માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું કે જ્યાં સુરત ગાર્બેજ કલેક્શનની ટીમને કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા, જે દાગીના પૂર્ણા વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યા હતા, જેથી આ દાગીના મૂળ માલિકને પરત મળી શકે। વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી, પરંતુ મૂળ માલિક ન મળતા દાગીના પોલીસને સોંપવામાં આવ્યા। વડોદરા હરણી લેક દુર્ઘટના કેસની અંદર મોટો ખુલાસો। ભાગીદાર દીપેન અને ધર્મેલ પોલીસ રિમાન્ડ પર। બંને કોટિયા પ્રોજેક્ટમાં એક જ વર્ષમાં ભાગીદારી 60%થી ઘટાડી 10% કરી હતી। દુર્ઘટના બાદ દીપેન વડોદરાથી કરજણ ગયો હતો અને ત્યાંથી કાર મારફતે મહારાષ્ટ્ર ગયો હતો। ખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો રમેશ અંબાલાલ મકવાણા 25,000ની લાંચ લેતા પકડાયો। ફરિયાદીની પત્નીના જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન મંજૂર ન થતાં હાઈકોર્ટમાં જામીન લેવા જવાના બદલામાં હેરાન નહીં કરવા અને ઘરે તપાસ નહીં કરવા 1 લાખની માંગણી કરી હતી। બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર। દુધાળા પશુઓમાં ખરવા નામનો રોગ આવ્યો છે। રોગના કારણે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે। બીમાર પશુઓને રસી આપવાની માંગ। નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પ્રથમ વખત માલગાડી દોડાવી। વર્ષોની કામગીરી પછી માલસામાનની અવરજવર માટે 2 અલગ ટ્રેકનું ફ્રેટ કોરિડોર તૈયાર કર્યો છે। એન્જિનના સફળ ટ્રાયલ પછી માલસામાન ભરેલા 46 ડબ્બાની ટ્રેનનું ટ્રાયલ કરાયું। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે। 12 અને 13 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવવાના છે અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે। સાણંદ અને એએમસીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। મોદી અટક પર ટિપ્પણી પછી નરહરી અમીનના રાહુલ ગાંધી પર પ્રહાર। કહ્યું કે રાહુલ ગાંધીને તેમના સલાહકારો ખોટી સલાહ આપી રહ્યા છે। તાત્કાલિક માફી માંગવી જોઈએ। આંતરિક જૂથબંધી ડૂબાડવા તરફ લઈ જઈ રહી છે।